ચલો એક એવો બીજો દાખલો જોઈએ. મનોજની 7 વર્ષ પછીની ઉંમર તથા 4 વર્ષ પહેલાની ઉંમરનો તફાવત કેટલા વર્ષ થાય? તફાવત આપણે શોધવાનો. તો મનોજની હાલની ઉંમર બરાબર x. એની હાલની ઉંમર શું લઈશું? x. માટે હવે મનોજની 7 વર્ષ પછીની ઉંમર એટલે x વત્તા 7. હવે તફાવત આપણે કીધેલો એટલે શું કરીશું? માઇનસ. અને 4 વર્ષ પહેલાની ઉંમર x ઓછા 4. આ આપણું સમીકરણ થઈ ગયું. હવે આપણે સમીકરણ છોડી દઈએ. x વત્તા 7 ઓછા x વત્તા 4. હવે x માઇનસ x એટલે 0x. 7 વત્તા 4 એટલે જવાબ કેટલો આવ્યો? 11 વર્ષ. એટલે એની 7 વર્ષ પછીની ઉંમર ને 4 વર્ષ પહેલાની ઉંમરનો તફાવત કેટલો જવાબ આવ્યો? 11.